સુરત શહેર કોંગ્રેસ દ્વારા માન દરવાજા પાસે સફાઈ અભિયાન હાથ ધરાય તે પહેલા પોલીસે તમામ કાર્યકરોની અટકાયતમાં લીધા। ભારે વરસાદ બાદ સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાડી પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર ગંદકી ફેલાઈ હતી। ભારે વરસાદ બાદ સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાડીનું પાણી ઓસરી ગયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાઈ હતી, જેના પરિણામે સ્થાનિક લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુરત કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ માન દરવાજા વિસ્તારમાં સ્વયંસેવક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। જો કે આ સફાઈ કાર્યવાહી દરમિયાન પોલીસે કોંગ્રેસી કાર્યકરોને અટકાયતમાં લીધા હતા। કોંગ્રેસના નેતાઓએ આ અટકાયતને જનસેવકો પ્રત્યેની જુલ્મી વર્તણૂક ગણાવી સરકાર અને પોલીસ પ્રશાસનને ટીકાનું નિશાન બનાવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે શહેરની સફાઈ માટેના સામુદાયિક પ્રયાસોને રોકવા બદલ પોલીસ જવાબદાર હશે। પોલીસ પક્ષે આ અટકાયતને કાયદા વ્યવસ્થા જાળવવા માટેની જરૂરી કાર્યવાહી ગણાવી છે। હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે। સ્થાનિક લોકોની પ્રતિક્રિયા મિશ્રિત છે। જ્યાં કેટલાકે કોંગ્રેસના પ્રયત્નોની પ્રશંસા કરી છે, તો અન્ય લોકોએ સફાઈ અભિયાન દરમિયાનની કાયદાકીય પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા કર્યા છે।